હલો, ચોથી બોલો. કઈ જગ્યા માલ આપવાનો? લોકેશન મોકલો. તો માલ આપવા જવાનું જગ્યા કઈ જગ્યાએ? ચલો લોકેશન નાખો પછી આપણે જઈએ. આઈ લે આ તો 36 વર્ષના દાડે આપણી પોલીસ વાળાએ પથ્થર ફેરવી નાખી. બોલો હમણાં 3 પેટીઓ આપણી લોસ જઈ ચીવ કરી. આ 30 વર્ષના ને આપણે બહુ ભરી ગયા થવાનું કરતા આપણે મોસમી કહેવાનું હમણાં રહી જાય પોલીસ વાળા પકડતા. હજુ આપણી હાલત પકડત પણ આપણે રહી ગયા. બોલો તો પછી હવે નાવી 30 વર્ષ તો આવે એટલે ચીવ થાય આપણે તો માલ સારો જાય, તમ તો સારો થાય. તન તો સારો થાય પણ આ લોસ કેટલું થાય ખબર ને તમને? હવે ચી લોકેશન મોકલેલું ને એમને આગળ જ છે બધા. એટલામાં જોયું હોય ને પોલીસ જોજો. ના નહીં દેખાતું. નકર જો અમારે 3 પેટીઓને માલ આલ્યો એમને નકરો માલ લે કરો પોલીસ વાળાને. થોડું પૈસા ખવા દે છે પૈસા જ કાકા કરે નકર એના વસ્તીના પબ્લિકના ખબર જ નહીં પડી. સાચી થોડું પૈસા તો ખવડાવવા જ છે હવે મારો. હવે મારે તો શું કરું ખબર આપણે કે હવે આપણે એક કે ફોન કરવાનો પોલીસ વાળાને કે તમને જેટલા જોઈએ એટલા આલી લઈએ પેટીઓ. ભાઈ પેલા કેટલા રે લોકેશન કા જગ્યાનું જ છે ને? હા ફોન કરું બરો. મેં તો વાતો તો પોલીસ બહુ ટાઈટ હો. હલો, કેટલે હો તમે? જે લોકેશન મોકલી દીધી આવી જાય તમે આવજો. હળો જલ્દી, ન કઈ પોલીસ ને બહુ રાત લાગે. હા તો જલ્દી આવજો. ઉભા જ છીએ કર એ સારું ચલો. આવે જ છે ને? જલ્દી કરો ને કપડો વાતો જો આ તો નિયારી પોલીસ કે ટાઈમે આવવા જવાન છે ને આપણે. સાચી વાત. આવે જ છો ફોન કર્યો અભી હાલ જ આવશે. આપણે ફટાફટ લઈને પેલા એડા મનતા ગઈ તો બરાબર આજુબાજુ જોજો નકર કોઈ આઈ ના જાય. હારે ઈ જ લાગે. હારે તમે છો તમે ઓર્ડર કરે તો હાલ ચલ ગાડી લખું. કોઈ પોલીસ વાળા ભાડા નતા ને તમને આપે? ના તમને ભારે ને તમે એમ કહેજો. આ રહી એ પેટી જોઈ લો. આ રહી એ પેટી જોઈ લો. માલ કમ્પ્લીટ જોઈ લો. માલ વીઆઈપી લાગી. વીઆઈપી કમ્પ્લીટ ના કેવું તમારે ના કેવું પડે તમને કહું તમને હું કહું. વીઆઈપી માલ એકવાર અમે ક્ષેત્રે ગયેલા એટલે આગળ કા અમાર દાદા ચોલી જા. માલ તમને હેલો માનો હા ભરો ને રનુ જાણા હુકમ કરો તો પીર જાત રાયો થાય. શું બોલો હે? ગાડી આવી હે હચ્યું હોય એની ગાડી હલે આવી રહી ને અને દારૂ બારી ની વાતો કરી રહ્યા ના ઓલે આ તો ઠેડી ફઈને આવા એની વાતો કરતા લાગા હા. પોલીસ નો ફોન કરવા ના મને ફોન જલ્દી ફોન ઉપાડો સાહેબ. ફોન ઉપાડો. હેલો સાહેબ, એક ચોક દારૂ ફારો ની કોઈક ઠેડી ફઈને વાત કરી રહ્યો હબી હાલ જ એ નિયારીયામાં જ ઉભો હા. અત્યારે શું કરું હું? શું લોકેશન ઉભા હું જોઉં કોક એવું તો બતાવે હા. ચાલુ કરી દઉં ને ના પછી હું શું કરું? ગાડીમાં તો મન ચોહી બેહવા દે રહ્યા. મારી ગાડી નાખશે મન તો રહ્યા બે કે ફેકેમ બે જાઉં. જો બેહાજ બેહું ને કે મોટો આ બધું ઉલઝાવાનો નહીં. મોટો ઘરે જતો રહે કે સારું એનો જઉં હું.
ચેકન જઈને આપણને લેવાનું તું પેટી આગળ માલ આલ દે કારણ કે અને હારી જગ્યાએ આલજો. કોઈ ના. અમારે પાછું ખાલી અમારી જગ્યા તમે જુઓ ને અને અન્ન ઢુકડું બહુ ભરેલું હોય તો કેટલી પછી જગ્યા અમે માલ આપ્યો ઉતારવાનો. તમે તો હજુ નવા બાકી અમે ચેટકા માલ આલી દીધો હા હા અંદર જ બેહી રહું હારું તમને જો આગળ જઈને માલ આલી એટલે તમારો એકદમ પોલીસનો આપણે બંદોબસ્ત રહે ને બહુ એટલે હવે આપણે તમે ડાયરેક્ટ આગળથી નીકળી જજો બહાના વાર્તા ગાડી. ઓવો નકર ખબર છે તમને પોલીસ વાળા આગળ ઉપાડતા જ અમારી ગાડી ઊભી રાખી હતી પણ અમે તો નીકળી ગયા પોલીસોએ બહુ સાચવવું પડે કારણ કે અમારી ગાડી તો બે નંબર ફોન એટલે ખબર પડી જાય બધા અને પોલીસો તમે ભાઈ નંબર પેટે હા એટલે તમને ચાલો દારે અને મારું 30% ને 30% આવો એટલે તમે ડાયરેક્ટ બોલો બોલો હા તે તમે એક કામ કરો એ દારૂનો કરદો જ કરતા હશે કેમ કે 30 બસ આવે ને એટલે દારૂની હેરાફેરી કરતા હશે તમે ગાડીની ડેકીમાં બેસી જાઓ અને મને લાઈવ લોકેશન નાખી દો હું તમારી પાછળ જ આવું અભી હાલ જ એ સારું યારો જાદો જલ્દી બેસી જાઓ આટલામાં જ છે જો લાવો જો દેખાડો જો વો વાંચ છે હો પડી જો લાવો બહાર આવજો હો સાહેબ અંતે હો સાહેબ ફિક્સ થઈ ગયો ફિક્સ થઈ ગયો મને પેટી આલ દે તમને ભાઈ કરવા શું આયા તમે જલેબી ભાઈ જલેબી સાહેબ જલેબી જુઓ ઘડી ઘડી હશે તો ખવડાવી જાઓ ચલો ડેકી ખોલો પાછળની દેખી ખોલો સાહેબ આ તો જલાબો આવ્યો સાહેબ કંટાળી ગયો હા ગાડી આંટા આવતી નહીં ને નકરો દારૂ કંટા હા જલેબી છે બારે આને પકડી રાખો હું ચેક કરું કાકા તમે બહાર નીકળી જાઓ પેલા મને એક સાહેબ ભગવા તમે હું દારૂના નશાએ પડ્યો ને કે ના પડું સાહેબ 50 લાખ રૂપિયા અંદર દારૂ ભરેલો છે આ ગાડી કોની છે સાહેબ ગાડી તો આવી માં નહીં હા અમે પકડવાનું રિશ્વત નહીં લેતા કેસ બનશે સાહેબ વાહ એ આ ગાડી ચોઈ ભરી હતી તમે બેસી સાહેબ 525 પતાઈ દે મનીષભાઈ ના આ સાઈડ લાવો 525 ના લે સાહેબ વાગશે ગાડી બિહારી લઈ લ્યો કાકાને તો ઇનામ મળશે બોલો કા તમને અમે 10-15 હજાર રૂપિયા વાપરવા આલશું બરાબર તમારો ખૂબ ખૂબ આભાર આવા 31 ડિસેમ્બરે ના દિવસે આવા મારી ઉઠેલ હારી થઈ જાય એટલે કરો હાથમાં આવે એટલે દેવો બે દેવો સાહેબ મને મારી સાહેબ મને માર્યું તને મારી કોને બે ચોળો વતની ચોળો બે કાકા તમારો પકડવા બદલ અમને લઈ લ્યો એકલા મળો જાઉં ના તમે ગાડીમાં બેસી જાઓ ચલો હું તો ગાડીમાં બેસી જા હું તો પેલા હંગાત આવ્યો કે હાલ આપણે જલેબી લઈ આવ્યા. જો સાહેબ બીજી પેટી હા બે કેસ થશે બેસી જાઓ ગાડી ચલાવી હવે સત્તા અંદર લાવો તમે એક્ટિવા લઈને આવો હું અમને પોલીસ સ્ટેશન લઈ જાઉં. ચશ્મા કાઢે ચશ્મા કાઢ તું
હું નવા લાવીશ. તમને પોલીસ સ્ટેશનમાં જઈને તમને હજુ રિમોટ લેવાનો બાકી છે. હજુ રિશ્વતની વાત કરો. હજુ રિશ્વતની વાત કરો. ખાલી એકવાર તમે પોલીસ સ્ટેશનમાં આવો. 7 વર્ષ સુધી તમને જેલમાં રાખવા. તમને 10-15 હજાર રૂપિયા અમે વાપરવા આલશું ઇનામના ગણી. બરાબર? હા, આવા 2 નંબર યાર તો અમે ગોતી જ રહેવા છે. તમે એટલા બીજો કોઈ કોન્ટેક્ટ થાય ને તો તમારે એનો પીછો કરી અને અમને લોકેશન નાખી જ દેવામાં આવી જશે. જીવ ના જવા દઈએ. આ મારું જેતરો